નમસ્કાર, હું છું કુમારને ન્યૂઝ ઓફ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ। વાત કરી જામનગરની તો જામનગરમાં દેશભરમાં દિવાળીના તહેવારની હાલ તો ઉજવણી થઈ રહી છે। રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। ધ્રોલમાં આવેલ કૃષિમંત્રીના નિવાસસ્થાને તેમણે ભવ્ય ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આજે दीपावली दिवस है और आ दिवसे गुजरातभर में धामधूम थी लोग आनंद ने उल्लास थी फटाकड़ाओ फोड़ी मिठाईओ वेची अने आ दिवाळीना सफरमा दिवसनी उजवणी करी रह्या छे। आवतीकाल थी विक्रम संवत वर्ष शरू थवानुं छे अने नवा वर्षमां આપણું ગુજરાત ખૂબ પ્રગતિ કરે। અમારા સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ રાજ્ય ખૂબ વિકાસ કરે, રાજ્યમાં ભાઈચારો, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી આપણે બધાય વતી ઈશ્વરને પ્રાર્થના કરીએ। નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, વિકાસના પંથે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, દુનિયાભરમાં ભારતની આન બાન શાન વધારી રહ્યા છે। એ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આપણો દેશ વધુ મજબૂત બને, ખૂબ વિકાસ કરે અને દેશની એકતા અને અખંડિતતા મજબૂત રહે, સુરક્ષિત રહે એવી પણ નવા વર્ષ દિવસે આપણે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવીએ।